નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારો ગુજરાત સમાચાર ચેનલમાં। ગુજરાત વાતાવરણમાં પલટો આવ્યો છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસ્યું છે। જોકે ગુજરાત હવામાન વિભાગ દ્વારા અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી। ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતાં માવઠું વરસવાની આગાહી કરાઈ હતી। ત્યારે હવે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે માવઠું વરસ્યું છે। જોકે હવે શિયાળો પૂરો થઈ રહ્યો છે અને ઉનાળો ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે। વચ્ચે ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસ્યું છે। જોકે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના વાદળ ફરી વળ્યા છે, કારણ કે રવિ પાકો હવે પાકી ગયા છે। જોકે લણના સમયે જ માવઠું વરસ્યું છે એટલે ખેડૂતના પાકોને ભારે નુકસાન થવાની પણ ભીતિ છે। ખાસ કરીને પંચમહાલ અને સુરતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં બન્યા છે। જોકે આવનાર 24 કલાક દરમિયાન હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસે તેવી શક્યતા છે। આજે રાજ્યના કયા વિસ્તારમાં માવઠાની શક્યતાઓ છે અને કયા વિસ્તારમાં માવઠું વરસ્યું છે, જો તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલા અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા આવનાર તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલા વાત કરીએ તો પંચમહાલ અને સુરતના વાતાવરણમાં આજે પલટો જોવા મળ્યો। અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં બન્યા છે। રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ રહી છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદ ખાબક્યો હતો। જોકે અચાનક થયેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોના જીવ અધર થઈ ગયા છે। જોકે મિત્રો, હાલમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં રાત્રે ઠંડી તો દિવસે ગરમી અનુભવી રહી છે। માત્ર ગોધરા જ નહીં, પરંતુ ગ્રામ્ય પંથકોમાં પણ હળવા ઝાપટા પડ્યા હોવાનો અહેવાલ છે। વાદળછાયા વાતાવરણને કારણે સૂર્યપ્રકાશ ઓછો જોવા મળ્યો, જેના લીધે સવારે તાપમાનમાં ઘટાડો પણ નોંધાયો હતો। જોકે સુરતમાં પણ વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે। ઝાપટા પડ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો। સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। વરસાદી ઝાપટાને કારણે વહેલી સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ, જેનાથી ઠંડીનું જોર પણ વધ્યું છે। જોકે હવામાન ખાતા અનુસાર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રક એમ એકસાથે 3 સિસ્ટમ સક્રિય હોવાથી કેટલાક વિસ્તારમાં વરસાદ તો કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। આગામી કેટલાક દિવસોમાં આશરે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાઈ રહ્યો। ઉત્તર પશ્ચિમની પવનોની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે। 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જોકે આવનાર 24 કલાક દરમિયાન હજુ પણ ગુજરાતમાં કયા વિસ્તારમાં માવઠાની શક્યતા છે એના વિશે પણ વાત કરીએ તો ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં લાગુ વિસ્તારો છે, તેમાં કેટલાક વિસ્તારો હજુ પણ માવઠું થાય તેવી શક્યતા રહેલી છે। ખાસ કરીને પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગોધરા આ જિલ્લામાં કેટલાક છોટા છવાયા વિસ્તારમાં પણ હજુ આવનાર 24 કલાક દરમિયાન કોઈ સ્થળે માવઠું વરસી જાય એવી હાલના સેટેલાઇટ મોડલ પ્રમાણે શક્યતા જણાઈ રહી છે। જોકે દર્શકો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરજો। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમારા આવનાર વિડીયો તમને જાણકારી સુધી પહોંચી શકે છે।